રાજ્યમાં ચકચાર મચાવનાર ગોધરા નીટ પરીક્ષા ષડયંત્ર મામલે તપાસ ચાલી રહી છે। હાલ તો તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે બુધવારે નીટ પરીક્ષા ષડયંત્રનો તપાસનો રેલો ગોધરાથી ગળતેશ્વર પહોંચ્યો છે। ગળતેશ્વર તાલુકાના થર્મલમાં આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈનું સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન બુધવારે હાથ ધર્યું છે। ગત મે માસમાં નીટ યુજી 2024ની પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે। આ અંગેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં 8 મેના રોજ નોંધવામાં આવી હતી। આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો। તપાસમાં સીબીઆઈને ખેડા જિલ્લાની થર્મલ નજીકની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના છેડા મળ્યા હતા, જેને પગલે બુધવારે સીબીઆઈની ટીમ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ માટે પહોંચી હતી અને આ તપાસમાં અનેક લોકોની પૂછપરછ કરી હોવાની માહિતી સાંપડી છે। જો કે આ બાબતે કોઈ જવાબદાર અધિકારીઓ બોલવા તૈયાર નથી।